હેલો નમસ્કાર અનસલિડ ફૂડ્સમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. એકદમ ઊંચી ન્યુટ્રિશન વેલ્યુ ધરાવતા અને પોટેશિયમથી ભરપૂર લીલા વટાણાનો આપણે વિવિધ પ્રકારના શાકભાજી અને ફરસાણ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી તેની સિઝન ચાલતી હોય છે, પછી તે ખૂબ જ મોંઘા થઈ જાય છે. તો જ્યારે સિઝન ચાલતી હોય અને વટાણા સસ્તા હોય ત્યારે તેને બ્લાન્ચ કરી અને ફ્રીજમાં તમે ફ્રોઝન કરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો ચાલો તેને કેવી રીતે સ્ટોર કરવા તેની પદ્ધતિ આપણે જોઈ લઈએ. અહીં મેં 2 કિલો પેન્સિલ વટાણાના દાણા કાઢીને લીધા છે. તેમાં સડેલા કે પોચા દાણા હોય તો તેને દૂર કરી લેવાના. અને સૌથી પહેલાં વટાણાને 2 થી 3 મિનિટ માટે આપણે ગરમ પાણીમાં ઉકાળી લેવાના છે. તો એના માટે કોઈ પણ પોળા કે મોટા વાસણમાં 2 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈએ. અને આ રીતે પાણી બરાબર ગરમ થાય તેમાંથી વરાળ નીકળવા લાગે એટલે તરત જ તેમાં વટાણા નાખી દઈએ. વટાણાને પાણીમાં નાખીશું એટલે તરત જ નીચે બેસી જશે. એકવાર તેને હલાવી લઈએ. અને હું અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી રહી છું. ખાંડ નાખવાથી વટાણા થોડા ગળ્યા પણ બનશે અને તેનો કલર પણ એકદમ લીલો થઈ જાય છે. જનરલી વટાણા થોડી સફેદ ચાયવાળા હોય છે, પણ આ રીતે ખાંડ નાખીને ઉકાળશો તો તે એકદમ ગ્રીન થઈ જાય છે અને આખું વર્ષ તે આ જ કલરના રહેશે. વટાણાને 2 થી 3 મિનિટ સુધી ગરમ પાણીમાં ઉકાળશો એટલે તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે નીચે બેસી ગયેલા વટાણા બધા જ પાણીની સપાટી પર આવી જશે. અને આ રીતે બધા જ વટાણા સપાટી પર આવી જાય, ઉપર આવી જાય પાણીમાં એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈએ અને વટાણાને બરફના ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી લઈએ. ગરમ પાણીમાં નાખવાથી વટાણા થોડા નરમ અને પોચા પડી જાય છે, તો આ રીતે બરફના પાણીમાં ટ્રાન્સફર કરી દઈશું. તે ઓવરકુક થતાં પણ બચી જશે અને નોર્મલ પણ થઈ જશે. હવે લગભગ 5 મિનિટ માટે વટાણાને આમ જ ઠંડા પાણીમાં રહેવા દઈએ જેથી તે જલ્દી ઠંડા પડી જાય. 5 મિનિટ પછી વટાણા ઠંડા થઈ ગયા છે, તો હવે તેમાંનું પાણી નિતારી લઈએ. તો હું એક સ્ટેનરની મદદથી તેનું પાણી નિતારી રહી છું. અને પાણી નિતારી લીધા પછી હવે આ વટાણાને આપણે 10 મિનિટ માટે કોટનના કપડા પર પાથરી દઈએ. કોટનના કપડા પર વટાણાને પાથરી દઈશું એટલે કોટનનું કપડું બધું જ પાણી એબ્સોર્બ કરી લેશે અને વટાણા એકદમ કોરા પડી જશે. વટાણાને આ રીતે પહોળા કરી લઈએ અને પછી 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપીએ. 10 મિનિટ પછી વટાણા એકદમ કોરા થઈ ગયા છે અને સહેજ પણ ભીના રહી ગયા હોય તો આ રીતે હળવા હાથે તેને લૂછી નાખો. હવે આપણા વટાણા સ્ટોર કરવા માટે તૈયાર છે. વટાણાને સ્ટોર કરવા માટે અહીં મેં ઝીપ પેકનો ઉપયોગ કર્યો છે. ઝીપ પેકમાં વટાણા ભરવાનો એક ફાયદો એ છે કે તમારા ફ્રીઝરમાં જો ઓછી જગ્યા હશે તો પણ તમે તેને એડજસ્ટ કરી શકશો. ઝીપ પેકને પૂરેપૂરી ના ભરો, તેમાં થોડી જગ્યા બાકી રાખો. અને આ રીતે વટાણા ભરી લો પછી તેમાંથી બધી જ એર બહાર કાઢી નાખો અને પછી જીપને લોક કરી દો. તો આ રીતે પણ વટાણા સ્ટોર કરી શકાય છે. અને બીજી એક પદ્ધતિમાં તમે એરટાઇટ ડબ્બામાં પણ વટાણાને ભરીને સ્ટોર કરી શકો છો.
અને આ રીતે એકદમ નાની સાઇઝની પોકેટ ઝીપ બેગમાં પણ તમે વટાણાને ભરીને રાખી શકો છો. આમાં ભરવાનો એક ફાયદો એ છે કે તમે એક જ વારમાં એક બેગ કાઢી અને વટાણાને યુઝ કરી શકો છો. તો આ રીતે પણ વટાણા સ્ટોર કરી શકાય છે. હવે આ બધા જ વટાણાને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરી દઈશું. તે વર્ષભર જળવાઈ રહેશે, બિલકુલ બગડતા નથી. અને વર્ષ દરમિયાન સિઝન જતી રહે તો પણ જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે વટાણાને વાપરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો આ વિડીયો યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.